विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। सेमेस्टर 3 फरजियात विषय कॉर्पोरेट एकाउंटन्सी। कॉर्पोरेट एकाउंटन्सी संदर्भ में कुल 4 चेप्टरों पैकी चौथुं चेप्टर थियरीનું અને એ થિયરીનું ચેપ્ટર એટલે કંપનીની સામાજિક જવાબદારી અને એના વિશેનો ખ્યાલ આપણે છેલ્લા કેટલાક પીરિયડ દરમિયાન પ્રાપ્ત કર્યો હતો અને એનું આખા ચેપ્ટરનું મટીરિયલ એકસાથે આપણે છેલ્લા લેક્ચરમાં અપલોડ કરી દીધું છે કે જેથી કરીને તમને આખા ચેપ્ટર વિશેનો સંપૂર્ણ ખ્યાલ માહિતી ઉપલબ્ધ થઈ જાય। ત્યાર પછી એટલે કે હવે ચેપ્ટર નંબર 4ના સંદર્ભનો કંઈ ઉલ્લેખ કરવાનો રહેતો નથી, છતાં કંઈ પ્રશ્ન હશે તો આપણે પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય રીતે કરીશું। પણ 2 પ્રશ્નો એ થિયરીમાંથી હોય જ છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે। બધી જ વિગતો અપલોડ કરી લીધી હોય એટલે તમને કોઈ બીજી મુશ્કેલીઓ ઉદ્ભવશે નહીં, છતાં મુશ્કેલીઓ હોય તો આપનો પ્રત્યુત્તર આપના પ્રશ્નોનો પ્રત્યુત્તર હું યોગ્ય રીતે આપીશ। હવે આપણે યુનિટ નંબર 3 ત્રીજું ચેપ્ટર અને એ ત્રીજા ચેપ્ટરના સંદર્ભનો આપણે ઉલ્લેખ કરીશું। ત્રીજું ચેપ્ટર છે મૂડી ઘટાડો, કેપિટલ રિડક્શન। બીજો અર્થ એમ કરીએ તો કંપનીની આંતરિક પુનઃરચના। કંપનીની આંતરિક પુનઃરચના અહીં કંપનીની જે પુનઃરચના થાય છે તે 2 પ્રકારની હોય છે। આપણે સેમેસ્ટર 3 દરમિયાન એક જ ભાગનો ઉલ્લેખ કરીશું, બીજો ભાગ જે છે એ સેમેસ્ટર 4માં અવેલેબલ હતો, હવે એનો ઉલ્લેખ ત્યાં કરવાનો રહેતો નથી, ત્યાં બીજા ચેપ્ટરો નવા ઉમેરાના છે। પણ આંતરિક પુનઃરચના અને બાહ્ય પુનઃરચના 2 પ્રકારની, આંતરિક અને બાહ્ય 2 પ્રકારની પુનઃરચનાના સંદર્ભનો ઉલ્લેખ થતો હોય છે। આપણે બંને બાબતોની વિગતો સમજીશું અને ત્યાર પછી આગળ વધીએ છીએ। દાખલાનું ચેપ્ટર છે એટલે થિયરી આપણા માટે જરૂર હોય એટલી થિયરીના સંદર્ભનો ઉલ્લેખ કરીશું અને તે પછી આપણી દાખલાઓના સંદર્ભનો ઉલ્લેખ કરીશું। કંપનીની આંતરિક પુનઃરચના એટલે શું? પુનઃરચના કોની કહેવાય એના સંદર્ભમાં તો કે કંપનીના વિસર્જન વગર એક યોજના વડે કંપની ધારાની લાગુ થતી વિવિધ જોગવાઈઓ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરીને આધીન કંપની પોતાની મૂડી અને દેવાની રકમો ઘટાડી તેના દ્વારા ઊભા થતા ભંડોળ, મૂડી ઘટાડા ભંડોળ, મૂડી ઘટાડો। અહીં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે કંપનીનું વિસર્જન કરવામાં આવતું નથી। કંપનીનું વિસર્જન કર્યા વગર કંપની ધારાની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અને ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર કંપનીની મૂડી અને દેવાની રકમમાં કિંમતમાં ઘટાડો કરી તેના દ્વારા ઊભું થતું ભંડોળ, એટલે કે જેટલી રકમનો ઘટાડો કરવામાં આવે છે એટલું રકમનું મૂડી ભંડોળ પ્રાપ્ત થાય છે અને એ મૂડી ભંડોળને અવાસ્તવિક મિલકતો અને વાસ્તવિક મિલકતો તથા તેની વાસ્તવિક કિંમત સુધી ઘટાડવા માંડી વાળવામાં આવે છે। એટલે કે ભંડોળ સામે અવાસ્તવિક મિલકતો, વાસ્તવિક મિલકતો અથવા તો વાસ્તવિક કિંમત સુધી તેને માંડી વાળવાની રહે છે। એટલે કે એકચ્યુઅલ પ્રાઇસ જે છે એ અહીં સ્પષ્ટ થશે। આ હવાલાઓ દ્વારા કંપનીનું પાકું સરવૈયું તેની વાસ્તવિક સ્થિતિએ લાવી શકાય છે, તેને મૂડી ઘટાડો કહે છે। એનો અર્થ એ થયો કે મૂડી ઘટાડો કરી કંપનીની એકચ્યુઅલ જે સ્થિતિ છે, વાસ્તવિક જે સ્થિતિ છે અથવા તો પ્રવર્તમાન સંજોગોમાં એ કંપનીની જે કિંમતો ઉપલબ્ધ થાય છે
દેવાઓની જે રકમ પ્રાપ્ત થાય, દેવાઓ જે રકમ ધરાવે છે, મિલકતો જે રકમ ચોક્કસ અથવા વાસ્તવિક કિંમત ધરાવે છે ત્યાં સુધી તેનો ઘટાડો કરવાનો છે. એટલે કે આંતરિક પુનઃરચનામાં મૂડી અને મિલકતોની કિંમતમાં ઘટાડો કરવો. કઈ રીતે ઘટાડો કરવો, શું કરવું, એના લીધે જે ભંડોળ પ્રાપ્ત થયું એ ભંડોળનો ઉપયોગ ક્યાં કરવો, કઈ રીતે કરવો, એના સંદર્ભનો ઉલ્લેખ કંપનીની આંતરિક પુનઃરચનાના સંદર્ભમાં કરવાનો રહેશે. બીજો પ્રકાર છે બાહ્ય પુનઃરચના. બાહ્ય પુનઃરચના એટલે શું? તો કે જો કંપનીની આંતરિક પુનઃરચના શક્ય જ ન હોય તો બાહ્ય પુનઃરચના કરવામાં આવે છે. એટલે કે આંતરિક ફેરફારો જ્યાં શક્ય ન હોય, મૂડીની કે મિલકતોમાં કિંમતમાં ઘટાડો કરવો શક્ય ન હોય તો બાહ્ય પુનઃરચના કરવામાં આવે છે, જેમાં કંપનીનું મરજિયાત વિસર્જન કરી તેની મિલકતો અને દેવાની ખરીદી કરવામાં આવે છે. મિલકતો અને દેવાની ખરીદી કરવામાં આવે છે, મરજિયાત વિસર્જન કરવાય. એનો અર્થ એ થયો કે જૂની કંપની જે નામે હતી તે જ નામે અથવા તો તેના જેવા જ નામે નવી કંપનીની સહેજ નામફેર સાથે નવી કંપનીની સ્થાપના કરવી. અને જૂની કંપનીની જે મિલકતો છે એ મિલકતો અને દેવા એ નવી કંપની ખરીદી લે છે. સહેજ નામફેર સાથે નવી કંપની ઊભી કરવામાં આવે છે. તેની બાહ્ય પુનઃરચના. એટલે કે બાહ્ય પુનઃરચનાના સંદર્ભમાં આપણે સ્પષ્ટ છે કે કંપનીનું સ્વૈચ્છિક કે મરજિયાત વિસર્જન થાય છે. વિસર્જન કર્યા પછી તેની મૂડી અને મિલકતો એ નવી કંપની ખરીદી લે છે અને ખરીદી કરવા માટે સહેજ નામફેર સાથે નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે. કંપનીના શેર મૂડીમાં ઘટાડો કરવાના કારણો અથવા તો કંપનીમાં મૂડી ઘટાડો શું કામ કરવું, આંતરિક પુનઃરચના શું કામ કરવી, તો તેને લગતી કેટલીક બાબતો, તેના લગતા કેટલાક કારણો જે છે એ કારણોના સંદર્ભમાં આપણે અહીંયા ઉલ્લેખ કરીએ છીએ. એ કારણોમાં નંબર 1 એ આપણી સમજૂતી માટે છે. આપણે એનો ક્યાંય થિયરીના સંદર્ભમાં એનો ઉપયોગ કરવાનો રહેતો નથી, પણ કંપનીની આંતરિક પુનઃરચના કે બાહ્ય પુનઃરચના શું કામ થાય છે, એના કારણો શું હોઈ શકે. હવે એ જ બાબત તમને કંપનીનું સંયોજન, કંપનીનું સમાવેશ, એ 2 ચેપ્ટરો તમારે સેમેસ્ટર 4માં ઉલ્લેખ કરવાનો છે, ત્યારે તેમાં તમે એમનો વિસ્તૃત ખ્યાલ મેળવી શકશો કે તેમાં આ જ બાબતો સ્પષ્ટ થશે કે કંપનીનું સંયોજન શું કામ થાય, કંપનીનું સમાવેશ શું કામ કરવામાં આવે, કંપનીનું વિસર્જન શું કામ કરવામાં આવે, આંતરિક પુનઃરચના કે બાહ્ય પુનઃરચના શું કામ કરાય છે, તેના માટેના જે કારણો છે એ કારણોના સંદર્ભમાં આપણે ઉલ્લેખ કરીએ તો કંપની લાંબા સમયથી ખોટ કરતી હોય, કંપની લાંબા સમયથી ખોટ કરતી હોય એટલે કે નુકસાન કંપનીએ સહન કરવું પડે તેવા પ્રકારની પરિસ્થિતિ હોય, અથવા મિલકતોની કિંમતમાં સતતપણે ઘટાડો થતો હોય, જમીન, મકાન, યંત્રો, સાધન સામગ્રી, ફર્નિચર, એની બજાર કિંમતમાં સતતપણે ઘટાડો થતો હોય તો તેવા સંજોગો દરમિયાન મૂડી ઘટાડો એ કરવો પડે. ત્યાર પછી નંબર 2, પાછલા વર્ષની ખોટ માંડીવાળવા, એટલે કે લાંબા સમયથી નુકસાન થતું હોય તો પાછલા વર્ષની જે ખોટ છે, પાછળના વર્ષો દરમિયાન જે નુકસાન થયું છે એ નુકસાનની રકમ ભંડોળ કરવા માટે મૂડી ઘટાડો કરાય છે. ત્યાર પછી નંબર 3, મિલકતોની કિંમતમાં કોઈ કારણોસર સતત ઘટાડો થતો હોય, બજારમાં મંદીની પરિસ્થિતિ હોય અથવા કોઈ ચોક્કસ બીજા કારણો હોય, આજુબાજુની પરિસ્થિતિ, આજુબાજુનું વાતાવરણ, આ બધી બાબતો પણ અહીં લાગુ પડતી હોય છે. આપણે એની ચર્ચા અહીંયા કરતા નથી, પણ મિલકતોની કિંમતમાં કોઈ પણ કારણસર ઘટાડો થતો હોય, કારણ ગમે તે હોઈ શકે, પણ મિલકતની કિંમત સતતપણે ઘટતી જતી હોય તો તેવા સંજોગો દરમિયાન પણ મૂડી, એટલે કે જે પ્રવર્તમાન કિંમત, બજાર કિંમત જે છે એ ચોપડે દર્શાવેલ કિંમત કરતાં ઓછી થતી હોય તો તેવા સંજોગો દરમિયાન મૂડી ઘટાડો. નંબર 4, પાઘડીની કિંમત ઊંચી દર્શાવી હોય, એટલે કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક જેવી બાબતો અને એની રકમ વધુ દર્શાવવામાં આવી હોય તો તેવા સંજોગો દરમિયાન મૂડીમાં ઘટાડો થાય છે. નંબર 5, મિલકતો પર પૂરતો ઘસારો
માંડી વાળવામાં ન આવ્યો હોય, જમીન, મકાન, યંત્રો, કાયમી મિલકતો જે છે એના ઉપર પૂરતો ઘસારો અથવા તો યોગ્ય રીતે ઘસારો માંડવાળ કરવામાં ન આવ્યો હોય. ત્યાર પછી નંબર 6, પૂરતું ઘસારા ભંડોળ ઉપલબ્ધ ન હોય, એટલે કે મિલકતો જે વસાવેલ છે એ વસાવેલ મિલકતો પર ઘસારો યોગ્ય રીતે માંડવાળ ન કર્યો હોય અથવા પૂરતું ઘસારા ભંડોળ એ ઊભું ન કર્યું હોય તો તેવા સંજોગો દરમિયાન મૂડી કે મિલકતોની કિંમતમાં ઘટાડો કરાતો હોય છે. નંબર 7, હાલની વસૂલ આવેલી મૂડી જરૂરિયાત કરતાં વધુ હોય તો અમુક રકમ પરત થાય ત્યારે, એટલે કે જે રકમ વસૂલ લેવાની હોય તેના કરતાં વધુ રકમ પ્રાપ્ત થઈ હોય તો તે રકમ પરત કરવાની થતી હોય તો તેવા સંજોગો દરમિયાન મૂડી ઘટાડો કરાતો હોય છે. નંબર 8, વસૂલ આવેલ મૂડી પૂરતી હોય તો અંશતઃ ભરપાઈ શેર પર બાકી જવાબદારી રદ કરવામાં આવે, એટલે કે મૂડીની રકમ પૂરતા પ્રમાણમાં હોય તો અંશતઃ ભરપાઈ થયેલા શેર હોય, દાખલા તરીકે 10 રૂપિયાનો શેર કે 100 રૂપિયાનો શેર કંપની બહાર પાડ્યો હોય અને એમાં 80% રકમ ભરપાઈ થયેલ હોય તો બાકીની રકમ જે છે એ ની જવાબદારી રદ કરવાની થાય ત્યારે મૂડી ઘટાડો હોય છે. એટલે કે એટલી રકમ 2 રૂપિયા જેટલી રકમ કે 20 રૂપિયા જેટલી રકમ પર શેર દીઠ એ મૂડી ઘટાડા ભંડોળ ખાતે લઈ જવાય છે. શેર જપ્ત થાય ત્યારે, એટલે કે કેટલાક શેર ખરીદનારાઓ, શેર હોલ્ડરો પૂરતી રકમ ભરપાઈ ન કરી શકે અને તેવા સંજોગો દરમિયાન તેના શેર જપ્ત કરાય તો એવા જપ્ત થયેલા શેરની રકમ અંગે મૂડી ઘટાડો થતો હોય છે. ટૂંકમાં ઘણા બધા કારણો અને એ ઘણા બધા કારણોને પરિણામે કંપનીની આંતરિક પુનઃરચના કરાતી હોય છે. અત્યારે આપણે આંતરિક પુનઃરચનાના સંદર્ભનો જ ઉલ્લેખ કરીએ છીએ. બાહ્ય પુનઃરચના વિશેનો ખ્યાલ જ્યારે સમજવાનો થશે ત્યારે આપણે એનો ઉલ્લેખ કરીશું. કંપનીનું સંયોજન શું કામ થાય છે તેમાં પણ આ જ કારણો છે. એમાં મૂડીની અછત હોય, નાણાંની અછત હોય, ધંધાકીય એકમ ખોટ કરતું હોય, હરીફાઈની પરિસ્થિતિ હોય, માલ કે ચીજ વસ્તુની ગુણવત્તા સુધાર, આ બધી બાબતો ત્યાં સંકળાયેલી છે. આપણે જે તે સમય એના સંદર્ભનો ઉલ્લેખ કરીશું. પણ કંપનીની આંતરિક પુનઃરચના જ્યારે કરવામાં આવે છે ત્યારે તેની અસરો કયા પ્રકારની છે અથવા તો તેના માટે કયા ખાતાઓ બનાવાય છે એના સંદર્ભનો આપણે ઉલ્લેખ કરીશું. સૌપ્રથમ કંપનીની આંતરિક પુનઃરચના કરવાની થાય ત્યારે પહેલાં વ્યવહાર ઉદ્ભવે અને એ વ્યવહારની આમ નોંધ લખાય અને આમ નોંધના સંદર્ભમાં આપણે એમ કહીએ તો 2 જ આમ નોંધ એ મહત્ત્વની છે, છતાં આપણે જરૂર હોય એટલી આમ નોંધ લખશું. 2 આમ નોંધના પરિણામે ત્રીજી આમ નોંધ જે ઉદ્ભવશે એનો પણ આપણે ઉલ્લેખ કરીશું અને ત્યાર પછી મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરવાનું રહેશે અથવા તો પુનઃરચના ખાતું તૈયાર કરવાનું રહેશે. એનો નમૂનો એના સંદર્ભનો ઉલ્લેખ કરીશ. આપણે આગળ વધીશું. સૌપ્રથમ આમ નોંધના સંદર્ભનો ઉલ્લેખ કરીએ કે કંપનીની આંતરિક પુનઃરચના મૂડી ઘટાડો અંગે ભંડોળ અને તેનો ઉપયોગ સંબંધી, ભંડોળની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સંબંધી જરૂરી આમ નોંધ. ભંડોળની પ્રાપ્તિ કઈ રીતે થાય તો કે મિલકતોની જે કિંમત જે છે મૂડીની કિંમતમાં ઘટાડો કરાય અને એની જે રકમ પ્રાપ્ત થાય તે મૂડી ભંડોળ. હવે એની આમ નોંધ કઈ રીતે લખાશે એના સંદર્ભમાં નંબર 1, પહેલી આમ નોંધ આપણે ઉલ્લેખ કરીશું. મૂડી ઘટાડા ભંડોળ ઊભું કરવા માટે મૂડી ઘટાડો થતાં. મૂડી ઘટાડા ભંડોળ ઊભું કરવા માટે મૂડી ઘટાડો થતાં, એટલે કે મૂડીમાં ઘટાડો થાય અને એ કઈ રીતે તો કે એના સંદર્ભમાં ઇક્વિટી શેર મૂડી છે. દાખલા તરીકે કંપનીના પાકા સરવાળામાં દર્શાવેલ ઇક્વિટી શેર મૂડી છે તો એ શેર મૂડીના સંદર્ભમાં ₹2 સુધીનો ઘટાડો કરવો. 10 રૂપિયાની કંપનીનો શેર છે અને એમાં ₹2 સુધીનો ઘટાડો કરવો તો ₹2 પર શેર દીઠ એ મૂડી ભંડોળ પ્રાપ્ય થયું ગણાય. આપણે દાખલામાં એ બાબતનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરીશું. પણ એની આમ નોંધ તો કે જે રીતે ઇક્વિટી શેર મૂડીના સંદર્ભમાં આપણે ₹2 ઘટાડો કર્યો એ જ રીતે પ્રેફરન્સ શેર મૂડીના સંદર્ભમાં પણ ડિવેન્ચર્સના સંદર્ભમાં, લેણદારોના સંદર્ભમાં અથવા તો લેણદારો ₹1 લાખના છે અને એમાં ₹20,000 જતા કરે છે
અને ₹80,000 ચૂકવી દેવું ચૂકતે કરાય, લેણદારોની રકમ ચૂકતે કરાય, તો અહીં ₹20,000 એ જતી કરેલી રકમ છે એ કંપનીના ભંડોળ તરીકે એનો ઉલ્લેખ થશે. એટલે કે એની જરૂરી આપણે આમનો આ રીતે લખીશું: ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જેટલો ઘટાડો કર્યો હોય એટલી રકમ, પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર મૂડીમાં જેટલો ઘટાડો કર્યો હોય એટલી. ત્યાર પછી ડિબેન્ચર્સ ખાતે ઉધાર, ડિબેન્ચર્સમાં ઘટાડો કરેલ હોય એટલી રકમ. લેણદારો ખાતે ઉધાર, લેણદારોએ જેટલી રકમ આપણે ઓછી ચૂકવી હોય અથવા લેણદારોએ જેટલી રકમ જતી કરી હોય તે. સામાન્ય અનામત ખાતે ઉધાર, અનામતની રકમો. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, નફા નુકસાન ખાતાની. અને મિલકતો ખાતે ઉધાર જો કિંમત વધારાય કે નફો થાય તો. કિંમત વધારાય મતલબ કે ₹5,00,000ની કિંમત અને એની ગણતરી ₹6,00,000 થાય તો તમારી ₹1,00,000નું મૂડી ભંડોળ ઊભું થયું ગણાય. અથવા તો ₹5,00,000ની મિલકતને ₹6,00,000માં વેચાણ કરવામાં આવે તો એ પ્રાપ્ત થયેલ નફો એ મૂડી ભંડોળ તરીકે થાય છે. તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા. જેટલી રકમ માની લો કે ₹10,00,000 તો એ ₹10,00,000 મૂડી ઘટાડા ભંડોળ ખાતે જમા કરાશે. આ રીતે આમ નોંધ ક્રમાંક 1, મૂડીની કિંમતમાં ઘટાડો કરવાને પરિણામે મૂડી ભંડોળ જે ઊભું થાય છે તે મૂડીની રકમમાં ઘટાડો થવાથી. ત્યાર પછી નંબર 2, બીજી આમ નોંધ. બીજી આમ નોંધ મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. પહેલાં ભંડોળની આપણને પ્રાપ્તિ થઈ અને પ્રાપ્ત કઈ રીતે થાય તો કે ઇક્વિટી શેર મૂડીની રકમ ઘટી, રેફરન્સ શેર મૂડીની રકમ ઘટી, એટલે કે એમાંથી આપણને જે રકમ મળી તે. દાખલામાં આમ નોંધ લખતી વખતે આ બાબત આપણે સ્પષ્ટપણે ધ્યાનમાં લેવાની થશે. એટલે કે આ આમ નોંધ આપણે ફરજિયાત લખવાની થાય છે. ત્યાર પછી બીજી આમ નોંધ લખવાની થશે મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. એટલે કે મૂડી ઘટાડા ભંડોળ જે છે એનો ઉપયોગ કે ₹10,00,000 તમને મૂડીની પ્રાપ્તિ થઈ તો એનો ઉપયોગ તમે ક્યાં કર્યો? તો આમ નોંધ લખાશે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર. રકમ આપણે અગાઉ ઉલ્લેખ કર્યો તે મુજબ ₹10,00,000. હવે તે તમે ક્યાં? તો કે તે અવાસ્તવિક મિલકતોના સંદર્ભમાં આપણે ઉલ્લેખ કરીએ છીએ. સૌ પ્રથમ અવાસ્તવિક મિલકતો માંડી વાળવામાં આવશે અને અવાસ્તવિક મિલકતો જે છે તે અને પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, અદ્રશ્ય જે મિલકતો છે તે માંડવાળ કરવાની રહેશે. એટલે કે તેમાં તેનો ઉપયોગ થશે અને ત્યાર પછી જો રકમ વધશે તો મિલકતોની કિંમતમાં ઘટાડો કરી શકાશે અથવા મિલકતો કે જવાબદારીઓની ચૂકવણી થશે. આપણે એના સંદર્ભની આમ નોંધનો ઉલ્લેખ કરીએ તો તે પાઘડી ખાતે, પાઘડીની રકમ. પછી તે પેટન્ટ, ટ્રેડમાર્ક કે કોપીરાઇટ ખાતે, તે પેટન્ટ, ટ્રેડમાર્ક કે કોપીરાઇટ ખાતે પાઘડી અદ્રશ્ય મિલકત છે, આપણે તેને માંડવાળ કરવાની રહેશે. ત્યાર પછી અદ્રશ્ય મિલકત, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ એ પણ આપણે માંડવાળ કરવાની રહેશે. ત્યાર પછી આ અદ્રશ્ય મિલકતો માંડવાળ કર્યા બાદ અવાસ્તવિક મિલકતો, અને અવાસ્તવિક મિલકતો તમને ખબર છે 5 છે. એ 5 અવાસ્તવિક મિલકતો તમારે યાદ રાખવી પડે, ફરજિયાત છે, એમ કહીએ તો ખોટું નથી. એ 5 અવાસ્તવિક મિલકતોમાં પ્રાથમિક ખર્ચ, શેર કે ડિબેન્ચર પરનો વટાવ, જાહેરાત ઉપલક ખાતું, જાહેરાત ઉપલક ખાતું, બાંયધરી કમિશન અને નફા નુકસાન ખાતું. ફરીથી ઉલ્લેખ કરું છું: પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર પરનો વટાવ, બાંયધરી કમિશન, જાહેરાત ખર્ચ કે જાહેરાત ઉપલક ખાતું અને
નફા નુકસાન ખાતું ખોટ, આ 5 અવાસ્તવિક મિલકતો છે. એ 5 અવાસ્તવિક મિલકતોનો આ 5 અવાસ્તવિક મિલકતોને આપણે માંડવાળ કરવાની રહેશે. એટલે કે તે પ્રાથમિક ખર્ચ ખાતે, તે શેર કે ડિબેન્ચર ભાવ ખાતે, તે બાંહેધરી કમિશન ખાતે, તે જાહેરાત ઉપલબ્ધ ખાતે અને તે નફા નુકસાન ખાતે. આ 5 અવાસ્તવિક મિલકતો માંડવાળ કર્યા પછી જો મિલકતોની કિંમત ઘટાડાય તો તે મિલકતો ખાતે, જે તે મિલકતોની કિંમત ઘટે એટલે એટલી રકમ આપણે માંડવાળ કરીએ છીએ. 5 લાખની મિલકત હોય, 80,000 રૂપિયા માંડવાળ કર્યા, 80,000 રૂપિયા આપણે ઓછા દર્શાવવાનું નક્કી કરવામાં આવે, એની ઓછી કિંમત ગણવામાં આવે એટલે કે 4,20,000. તો રૂપિયા 80,000 એ તમારી જે મૂડી ભંડોળની પ્રાપ્તિ થઈ છે તેમાંથી તમે એ માંડવાળ કરી શકો. અને તે જવાબદારી ખાતે, જવાબદારીની કિંમત, જવાબદારી વધે એટલે કે લેણદારોની રકમ વધે અથવા તો એના ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું થાય, ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવવાનું થાય અથવા કોઈ જવાબદારી નવી ઊભી થાય તો તે જવાબદારીની રકમની ચૂકવણી તમારે મૂડી ભંડોળમાંથી કરવાની રહે. એનો અર્થ એ થયો કે આમનોંધ ક્રમાંક નંબર 1 મુજબ રૂપિયા 10 લાખનું મૂડી ઘટાડા ભંડોળ અથવા તો મૂડી પ્રાપ્ત થઈ અને 8 લાખ રૂપિયા તમારી મૂડીનો ઉપયોગ થયો આમનોંધ ક્રમાંક નંબર 2 મુજબ, તો રૂપિયા 2 લાખ એ તમારો નફો એમ કહી શકાય. બીજા સંદર્ભમાં એમ કહે તો વધારાની રકમ છે. ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ કરતાં વધેલી રકમ. એનો અર્થ એ થયો કે આમનોંધ ક્રમાંક નંબર 3 આપણે લખવાની રહી. મૂડી ઘટાડાની રકમ વધે તો, મૂડી ઘટાડાની રકમ વધે તો તે સંજોગોમાં મૂડી ઘટાડા ખાતું બંધ કરવાનું રહેશે. અને મૂડી ઘટાડા ખાતું બંધ કરવા માટે આપણે આમનોંધ જે લખશું એ મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર રૂપિયા 2 લાખ તે મૂડી અનામત ખાતે વધેલી રકમ રૂપિયા 2 લાખ એ રીતે દર્શાવવાની રહેશે. એટલે કે 3 આમનોંધ. મૂડી ઘટાડાની યોજના અમલમાં મૂકતી વખતે જો કંપની પાસે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, સામાન્ય અનામત કે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો તે મૂડી અનામત ખાતે લઈ જવાની રહેશે. જો આમ કરતાં પણ જો રકમ વધે તો તે આપણે મૂડી અનામત ખાતે લઈ જશું. મૂડીનો ઉપયોગ દ્વારા નુકસાન માંડી વાળવું હોય તો ત્યારે કોઈ વિરોધાભાસ ઊભો ન થાય તે હેતુથી આ બાકીઓ મૂડી અનામત ખાતે લઈ જવાય. એટલે કે વધેલી રકમ જે છે એ આપણે મૂડી અનામત ખાતે લઈ જશું. કેટલાક સંજોગોમાં એટલે કે નીચેના ખાસ કેટલાક જે વ્યવહારો છે એ વ્યવહારો પણ મૂડી ઘટાડા ભંડોળ ખાતામાં સમાવી લેવા જરૂરી આમનોંધ લખવાની થાય છે. આપણે એનો પણ ઉલ્લેખ કરીશું. એમાં જો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તો તેના સંદર્ભની આપણે 2 આમનોંધ લખવાની રહે છે. એક પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જાહેર કર્યું અને બીજું પ્રેફરન્સ શેર ડિવિડન્ડની ચૂકવણી કરી એના સંદર્ભની આમનોંધ. કારણ કે પ્રેફરન્સ શેર ઉપર જે ડિવિડન્ડની ચૂકવણી જે કરવાની થાય છે એ જાહેર કરેલી હોય તો તેના સંદર્ભની આપણે આમનોંધ લખવાની રહે. આમનોંધ થશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જાહેર કરવા અંગેની આમનોંધ થશે મૂડી ઘટાડા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે જેટલી રકમની જોગવાઈ કરવાની હોય તેટલી રકમ. નંબર 2 પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર બીજી આમનોંધ એ પ્રેફરન્સ શેર ડિવિડન્ડની જે ચૂકવણી કરવાની છે એ ચૂકવણી તમે કઈ રીતે કરો છો એના સંદર્ભને ધ્યાનમાં રાખીને એનો ઉલ્લેખ કરાતો હોય છે. એટલે આમનોંધ લખાશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જો રોકડેથી ચૂકવણી કરવામાં આવી હોય તો તમારી પાસે ભંડોળ ઉપલબ્ધ હોય અને તમે રોકડેથી ચૂકવણી કરો તો, અથવા જે ડિવિડન્ડ ચૂકવવાનું થાય છે તેની સામે તમે ઇક્વિટી શેર મૂડીની જોગવાઈ કરી હોય તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે એ રકમ દર્શાવાશે.
ત્યાર પછી જો બીજી આમનો લખવાની થાય તો શેના સંદર્ભમાં એનો પણ આપણે ઉલ્લેખ કરીશું. જો મૂડી ઘટાડા ભંડોળ માટે શેર કે જામીનગીરીનો ઉપયોગ થાય, એટલે કે શેર બહાર પાડવામાં આવે અથવા જામીનગીરી બહાર પાડવામાં આવે અને મૂડી ઘટાડો ભંડોળ ઊભું કરાય તો તેના સંદર્ભનો આપણે ઉલ્લેખ કરવાનો રહેશે. આમ નોંધ થશે શેર અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે જેટલા રકમના શેર અથવા જામીનગીરી બહાર પાડી હોય તેને ધ્યાનમાં રાખીને એનો ઉલ્લેખ થશે જો હોય તો. નંબર 3, ત્રીજી આમ નોંધ થશે જો કંપનીના ચોપડે નોંધાયેલ દેવું કે જવાબદારી રદ કરવામાં આવે તો કોઈ દેવું એટલે કે ડિબેન્ચરની રકમ કે ડિવિડન્ડની રકમ ચૂકવવાની બાકી હોય અને તે બાકી રકમ રદ કરાય અથવા તો ડિબેન્ચર હોલ્ડરો કે પ્રેફરન્સ શેર હોલ્ડરો આવી રકમ જતી કરે તો એ જતી કરેલ રકમના સંદર્ભની આપણે આમ નોંધ લખવાની થાય છે. એટલે કે આમ નોંધ થશે દેવા કે જવાબદારીઓ ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ તે. આ રીતે જરૂરી આમ નોંધ અને મૂડી ઘટાડા ભંડોળ ખાતું એના ઉપરથી તૈયાર કરવાનું રહેશે. આપણે દાખલામાં મૂડી ઘટાડા ભંડોળ ખાતું કઈ રીતે તૈયાર થાય છે, મૂડી ઘટાડા ભંડોળ ખાતું કઈ રીતે તૈયાર થાય છે તેના વિશેનો ઉલ્લેખ કરીશું. પણ અહીં મૂડી ઘટાડા ભંડોળ ખાતાનો આપણે નમૂનો કઈ બાજુએ કઈ વિગત એ દર્શાવાશે એના વિશેનો આપણે ખ્યાલ મેળવી લઈએ. એટલે કે મૂડી ઘટાડા ભંડોળ ખાતું એનો નમૂનો પુનઃરચના ખાતું. ઉધાર બાજુએ એમ તો ઉધાર બાજુએ એમ ન કહી શકીએ પણ ઉધાર બાજુ આપણે ઉપયોગ એટલે કે ખર્ચના સંદર્ભની વિગતો દર્શાવતા હોય છે અને જમા બાજુએ આપણે એના પ્રાપ્તિ સ્થાનો એટલે કે મૂડીની રકમ ક્યાંથી પ્રાપ્ત થાય, ભંડોળ ક્યાંથી પ્રાપ્ત થયું તેના સંદર્ભનો ઉલ્લેખ કરતા હોય છે. ઉધાર બાજુએ ખર્ચના સંદર્ભનો અને જમા બાજુએ આવકના સંદર્ભનો. સૌથી પહેલાં આપણે જમા બાજુની વિગતોના સંદર્ભનો ઉલ્લેખ કરશું. આમ નોંધ ક્રમાંક નંબર આપણે 1 લખી એ 1ની વિગત મૂડી ઘટાડા ભંડોળ ખાતાની જમા બાજુએ 1ની વિગત એટલે કે સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડી હવાલા મુજબ રકમ માંડી વાળવી. ત્યાર પછી પ્રેફરન્સ શેર મૂડી એ પણ હવાલા મુજબ માંડી વાળવી. ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ જો હોય તો એના સંદર્ભનો ઉલ્લેખ, પ્રીમિયમની રકમ. ત્યાર પછી ડિબેન્ચરના સંદર્ભમાં આપણે ઉલ્લેખ કર્યો છે કે ડિબેન્ચરની જે રકમ છે એ અથવા એનું વ્યાજ બાકી દેવા આ બધી બાબતો. ત્યાર પછી લેણદારો અને લેણદારોએ જે જતી કરેલ રકમ છે એની રકમ. ત્યાર પછી અનામતના સંદર્ભની વિગત અને એ અનામત જો તેનો ઉપયોગ કરવાનો કહેવામાં આવ્યો હોય તો તે સામાન્ય અનામત હોય અને નફા નુકસાન ખાતું હોય તો તેની વિગત. ત્યાર પછી મિલકતો ખાતે મિલકતોની કિંમતમાં જે વધારો કર્યો છે એની વિગત અથવા અને છેલ્લે નફા નુકસાન ખાતે જમા બાકીમાંથી પ્રાપ્તિ જો હોય તો. એટલી વિગતો તમારે મૂડી ઘટાડા ભંડોળ ખાતાની જમા બાજુએ દર્શાવવાની રહેશે. ટૂંકમાં આમ નોંધ ક્રમાંક 1 સાથે સંકળાયેલી વિગતો એ જમા બાજુએ આવે છે. અને ત્યાર પછી આમ નોંધ ક્રમાંક નંબર 2 અને 2ની વિગતો તમારે ઉધાર બાજુએ દર્શાવવાની રહેશે. સૌથી પહેલાં આપણે પાઘડીના સંદર્ભનો ઉલ્લેખ કર્યો એટલે પહેલી વિગત પાઘડીની રકમ માંડવાળ કરવાની રહેશે. ત્યાર પછી પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટના સંદર્ભની વિગતો હશે. ત્યાર પછી અદૃશ્ય મિલકતો અવાસ્તવિક મિલકતો અને અવાસ્તવિક મિલકતો 5 છે તેના સંદર્ભનો આપણે ઉલ્લેખ કર્યો. એ 5 અવાસ્તવિક મિલકતોમાં પ્રાથમિક ખર્ચા, શેર કે ડિબેન્ચર પરનો વટાવ, જાહેરાત ઉપલબ્ધ ખાતું, બાંયધરી કમિશન અને નફા નુકસાન ખાતું. એ રકમ તમારે માંડવાળ કરવાની રહેશે. ત્યાર પછી ચાલુ મિલકતો હોય એમાં કોઈ ઘટાડો હોય તો એ ઘટાડો એની રકમ તમારે માંડવાળ કરવાની રહે. કાયમી મિલકતો અને એમાં થયેલો ઘટાડો હોય તો એ માંડવાળ કરવાનો રહેશે. જવાબદારી અને દેવાઓની સંદર્ભની વિગતનો ઉલ્લેખ આપણે કર્યો. એમાં જો કોઈ વધારો હોય અને એમાં એ ડિવિડન્ડના સંદર્ભની વિગત છે કે ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે તો તે એ
એ જ રીતે પ્રેફરન્સ શેર ડિવિડન્ડની જોગવાઈ હોય તો એ બાબતનો તમારે ભંડોળનો ઉપયોગ કરવાનો રહેશે. અને છેલ્લે આમ નોંધ ક્રમાંક 3 મુજબ જો અનામતની રકમ રહે તો તે તફાવત તરીકે તમારે દર્શાવવાની રહેશે. આપણે 10 લાખની આવકના સંદર્ભનો ઉલ્લેખ કર્યો, ભંડોળની પ્રાપ્તિના સંદર્ભનો ઉલ્લેખ કર્યો, એ જમા બાજુની વિગત ગણાશે. અને ઉધાર બાજુએ એમાંથી રૂપિયા 8 લાખનો ભંડોળનો ઉપયોગ થયો તો રૂપિયા 2 લાખ એ તમારે મૂડી અનામત ખાતે તફાવત તરીકે દર્શાવવાના રહેશે. આ રીતે જરૂરી આમ નોંધ અને ત્યારબાદ મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કરવાનું રહેશે. અને મૂડી ઘટાડા ભંડોળ ખાતું તૈયાર કર્યા બાદ તમારે પાકું સરવૈયું તૈયાર કરવાનું રહેશે. અને એ પાકું સરવૈયું અને એના વિશેનો ખ્યાલ તમને આ જ વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે સેમેસ્ટર 3ના સમયગાળા દરમિયાન કોર્પોરેટ એકાઉન્ટન્સીના સંદર્ભમાં જ પહેલું ચેપ્ટર જે છે એ કંપનીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબોના સંદર્ભમાં તમને જુદા જુદા પરિશિષ્ટ હેઠળ પરિશિષ્ટ મુજબ તમે પાકું સરવૈયું તૈયાર કરો છો. એ પાકા સરવૈયાને ધ્યાનમાં રાખીને અહીંયા હું માત્ર થોડોક ઉલ્લેખ કરું છું. આપણે એ બાબત સમજી જ ગયા છે અથવા તો સમજી લીધી છે, છતાં એની જ બાબતો તમારે એટલે કે હવે જ્યારે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરો અથવા તો કંપની સાથે કોઈ પણ સંકળાયેલી બાબતો હશે અને પાકું સરવૈયું તૈયાર કરવાનું થશે ત્યારે તમારે ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત જે આપણે પાકું સરવૈયું બનાવતા હતા, મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ, એ રીતે તૈયાર કરવાનું રહેતું નથી. પણ ભારતીય કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 ભાગ 1 મુજબ પાકું સરવૈયું તૈયાર કરવાનું રહેશે. એટલે કે ઊભું પાકું સરવૈયું આપણે તૈયાર કરીશું. પહેલાં કંપનીનું નામ, પાકું સરવૈયું, કઈ તારીખે તૈયાર કરવાનું થાય છે તે એટલી વિગત. ત્યાર પછી 4 ખાનાઓ આપણે તૈયાર કરીશું. એમાં વિગત, નોંધ નંબર, રકમ અને રકમ. રકમના સંદર્ભમાં કેટલીક રકમ અંદરના ખાનામાં લખશું અને એનો સરવાળો આપણે બહારના ખાનામાં લખશું. જે વિગતો મૂડી અને દેવા બાજુએ મૂડી અને દેવા બાજુએ આપણે દર્શાવતા હતા એ જ બધી જ વિગતો આપણે ક્રમ નંબર 1 આપી ઇક્વિટી અને દેવા એ શીર્ષક હેઠળ દર્શાવવાનું રહેશે. અને ઇક્વિટી અને દેવાના શીર્ષક હેઠળ 4 બાબતો રહેશે. આમ મહત્ત્વની 3 જ બાબતો છે પણ આપણે 4 શીર્ષકનો ઉલ્લેખ કરીએ છીએ. એમાં એક શેર હોલ્ડર્સનું ભંડોળ, શેર હોલ્ડર્સનું ભંડોળ અને શેર હોલ્ડર્સના ભંડોળમાં શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, એના સંદર્ભની વિગતો, અનામત અને વધારો, એમાં સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, પ્રીમિયમની રકમ વગેરે. ત્યાર પછી ત્રીજી વિગત શેર વોરંટ સામે મળેલ નાણાં. આ મુદ્દો સામાન્ય રીતે હોતો નથી, છતાં બાકી હપ્તાની રકમ હોય તો તે બીજા ક્રમે આપણે દર્શાવવાની રહેશે. શેર વહેંચણીની રકમ બાકી છે તેવી શેર અરજીના મળેલ નાણાં, એ વિગત પણ સામાન્ય રીતે હોતી નથી. ત્યાર પછી ત્રીજા ક્રમે આવે છે બિન ચાલુ દેવા. એટલે આમ મુખ્ય 3 જ શીર્ષક દર્શાવવાના રહેશે. શેર હોલ્ડર્સ ભંડોળ, ઇક્વિટી અને દેવા, એના શીર્ષક હેઠળ 3 બાબતો: શેર હોલ્ડર્સ ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા અથવા જવાબદારીઓ. અને બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ 4 વિગતો. અને 4 વિગતોમાં પહેલી વિગત છે લાંબા ગાળાના ઓછીના નાણાં. ત્યાર પછી ડિફર્ડ ટેક્સ જવાબદારી. ત્યાર પછી અન્ય લાંબા ગાળાના દેવા. અને નંબર 4 લાંબા ગાળાની જવાબદારીઓ. અને ત્યાર પછી એનો સરવાળો અંદરના ખાનામાં કરી આ 4 વિગતો અંદરના ખાનામાં દર્શાવી રકમના ખાનામાં, બહારના ખાનામાં રકમ દર્શાવવાની રહેશે. આ બાબત તમને ક્યાંથી પ્રાપ્ત થશે તો એના માટે તમારે પરિશિષ્ટ અથવા નોંધ તમારે તૈયાર કરવાની રહે. અને એના વિશેનો ખ્યાલ અમને NB પટેલ સાહેબે આપ્યો છે, એટલે અહીંયા હું વધારે ચર્ચા એના સંદર્ભની કરતો નથી. પણ જે વિગતો
જે રીતે આપણે પાકો સરવૈયો ત્યાં તૈયાર કરીએ છીએ એ જ રીતે આપણે પાકો સરવૈયો અહીંયા તૈયાર કરવાનું રહેશે. ત્યાર પછી નંબર 4 ચાલુ દેવા. અને ચાલુ દેવાઓમાં 4 વિગતો છે. નંબર 1 ટૂંકા ગાળા માટેના ઉછીના લીધેલ નાણાં, ધંધાકીય બાકી ચૂકવણા એટલે કે લેણદારો, અન્ય ચાલુ દેવા અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ 4 વિગતો એ ચાલુ દેવાના શીર્ષક હેઠળ દર્શાવવાની રહેશે. વિસ્તૃત ખ્યાલ આપણને જ્યારે પાકો સરવૈયો તૈયાર કરવાનો રહેશે ત્યારે જ વધુ સ્પષ્ટતા કરી શકાશે. છતાં તમે એના વિશેની જાણકારી માહિતી તમારી પાસે ઉપલબ્ધ છે. અને એનો સરવાળો એટલે કુલ સરવાળો એટલે કે પહેલું શીર્ષક ઇક્વિટી અને દેવા, એ શીર્ષક હેઠળ મહત્ત્વની 3 બાબતો શેર હોલ્ડર્સ ભંડોળ, બિન ચાલુ દેવા અને ચાલુ દેવા એનો સરવાળો એટલે ટોટલ જે મૂડી અને દેવા બાજુની વિગતોનો સરવાળો ગણાય. ત્યાર પછી બીજું શીર્ષક તમારું આવશે મિલકતો. અને મિલકતોના શીર્ષક હેઠળ 2 પ્રકારની વિગતો, એમાં એક બિન ચાલુ મિલકતો અને નંબર 2 ચાલુ મિલકતો, એ રીતે એનો ઉલ્લેખ કરવાનો રહેશે. સૌપ્રથમ આપણે બિન ચાલુ મિલકતો, અને એ બિન ચાલુ મિલકતોમાં સ્થિર મિલકતોના શીર્ષક હેઠળ દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, મૂડીકૃત ચાલુ કામ, વિકાસ હેઠળની અદ્રશ્ય મિલકતો એનો ઉલ્લેખ થશે. ત્યાર પછી બિન ચાલુ રોકાણો, ડિફર્ડ ટેક્સ મિલકતો, લાંબા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય બિન ચાલુ મિલકતો. આટલી વિગતો તમારે મિલકતોના શીર્ષક હેઠળ દર્શાવવાની રહેશે. બીજા સંદર્ભમાં એમ કહીએ તો બિન ચાલુ મિલકતો એટલે સ્થિર મિલકતો અને અદ્રશ્ય મિલકતોનો જ ઉલ્લેખ થાય છે. એ સિવાય બીજી મિલકતો સામાન્ય રીતે દર્શાવવાની હોતી નથી આપણે. અને હા, લાંબા ગાળાના જે રોકાણો છે એ રોકાણો એ બિન ચાલુ મિલકત તરીકે ધ્યાનમાં લેવાશે. ત્યાર પછી બીજું શીર્ષક તમારું રહેશે ચાલુ મિલકતોનું. અને ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ સૌપ્રથમ રોકાણો હશે ચાલુ. ત્યાર પછી માલ સામગ્રી કે સ્ટોકના સંદર્ભનો ઉલ્લેખ, ધંધાકીય લેણા એટલે કે દેવાદારો, રોકડ અને રોકડ સમાન મિલકતો, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો. આટલી વિગતો એ ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ દર્શાવવાની રહેશે. ટૂંકમાં મૂડી અને દેવા બાજુની મિલકતો એ અંગેનું શીર્ષક ક્રમાંક નંબર 1 એટલે ઇક્વિટી અને દેવા, અને મિલકત અને લેણા બાજુની વિગતો એટલે નંબર 2 મિલકતો. અને મિલકતોના શીર્ષક હેઠળ 2 શીર્ષકો બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો, એ રીતે એનો ઉલ્લેખ કરવાનો રહેશે. અને એ રીતે આપણે કંપની ધારાની કલમ 2013 પરિશિષ્ટ 3 ભાગ 1 મુજબ આપણે પાકો સરવૈયો તૈયાર કરીશું. અને જે સરવાળો આવે એ બંને બાજુનો સરવાળો સરખો થશે. આ રીતે કંપનીની આંતરિક પુનઃરચનાના સંદર્ભમાં સૌપ્રથમ આપેલ માહિતીને ધ્યાનમાં રાખીને જરૂરી આમ નોંધ બાદ મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ અને તેના ઉપયોગ એટલે કે મૂડી ઘટાડા ભંડોળ ખાતું, અને ત્યારબાદ મૂડી ઘટાડા ભંડોળ બાદનું પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું રહેશે. જૂના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીએ અથવા તો પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીએ તો તેનું વેટેજ, આ ચેપ્ટરનું વેટેજ 15 માર્ક્સનું, પણ હવે દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અથવા તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉલ્લેખ કરીએ તો જે ફેરફારો થયા છે એ ફેરફારો મુજબ એનું વેટેજ એ દરેક ચેપ્ટરને સરખું રહેશે. અહીંયા થિયરીની જે ભાગ છે, થિયરીના સંદર્ભની વિગતો છે એ આપણે પરિપૂર્ણ કરીશું. નેક્સ્ટ પીરિયડમાં આપણે દાખલાથી શરૂઆત કરીશું. મૂડી ઘટાડાના સંદર્ભના જે દાખલાઓ છે એ દાખલાઓનો આપણે ઉલ્લેખ કરીશું. હેવ અ નાઇસ ડે.